અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી। ગુરુવારે અમદાવાદમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાની AI-171 બોઈંગ 787 ડ્રીમ લાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 290 લોકોના મોત નીપજ્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જવા માટે નીકળેલ એર ઇન્ડિયાના AI-171 બોઈંગ 787 ડ્રીમ લાઇનર વિમાન ટેક ઓફના ગણતરીના મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના રેસિડેન્શિયલ ડૉક્ટર અને સ્ટાફ સભ્યોની હોસ્ટેલ અને રહેણાંક ક્વાર્ટર્સ પર તૂટી પડ્યું હતું। આ વિમાનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 230 પેસેન્જર તથા 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો હતા, જેમાંથી ફક્ત એક યુવકને બાદ કરતાં તમામનું મૃત્યુ નીપજ્યું હતું। સાથે જ રહેણાંક વિસ્તારના અન્ય લોકોને મળી આશરે 290 લોકોના મોત નીપજ્યા હતા। આ કરુણાંતિકા એટલી મોટી બની કે સૌ કોઈ દ્રવી ઉઠ્યા છે। ત્યારે શુક્રવારે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। મૃતકોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, તેમજ ઘાયલોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે આ ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર આટલી ભયાનક દુર્ઘટના છે તેનું વર્ણન કરવા અશક્ય છે। 250 પરિવાર ઉજળી ગયા સમજો, અથવા રુદનથી લપટાઈ ગયા એવું સમજો। મારું માનવું છે કે જે દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું। એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન। તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો 1 કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દીધા કે ભાઈ અમે 1 કરોડ રૂપિયા આપીશું, અને 1 કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી તમે। કોઈ છતાં આ શહેરની અંદર હરણીકાંડમાં 12 જણ મરી ગયા, જે તમારા લીધે મર્યા। પૂર આવ્યું એમાં 12 જણ મરી ગયા। પેલી એક દીકરીનો પતિ આવતો તો એ ગટરમાં જતો રહ્યો, એને હજુ સુધી સહાય નહીં આપી। રુદનની વાત તો યાદ રહો, માનવ છે। કોઈના બી પરિવારમાંથી એક જશે તો રુદન થશે, તકલીફ થશે એને। સરકારે એની તકલીફને સમજવું જોઈએ। ખાલી વાર્તાઓથી કંઈ ના થાય ભાઈ। 4 લાખ રૂપિયા આપી દીધા, 4 લાખ રૂપિયામાં કોઈનો જીવ પાછો આવે છે? મારું માનવું છે કે આટલી મોટી દુર્ઘટનામાંથી કંઈ શીખવું જોઈએ। જ્યારે તમે કાર 10 વર્ષમાં કેન્સલ કરી દો છો, 15 વર્ષમાં ગાડી ફેંકી દો, આ 25-30 વર્ષથી ચાલતું એને કેમ નહીં ફેંકી દીધું ભાઈ? સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે। કોઈની જીવ ના જાય એ જોવાની ફરજ છે। એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા? સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી, પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધાંજલિ અર્પું છું, અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે, એવી ભગવાનથી પ્રાર્થના કરું।